આદિત્ય. હા મમ્મી, હા સવારમાં મીરાએ તમને કઈ વાત કરી હશે હા કરી હતી ને. તો તમે ના પાડી દીધી? ના જ પાડે ને. કેમ સમજતો નથી આદિ તું? તને ખબર છે ને, હા તારી સાડી, એના લક્ષણ મને જરાય સારા નથી લાગતા. એટલે કે આમ નથી સારા લાગતા. ખબર નહીં, મીરા બહુ જેવી નથી એ. તમે હજી એને ઓળખતા નથી. આ મીરા કરતા પણ એનો સારો સ્વભાવ છે મમ્મી, સાચું કહું છું. જો બેટા, પહેલા એ બોલકી હતી, પણ હવે જેનું વર્તન થઈ ગયું છે, જે સમજુ થઈ ગઈ છે, હા તમે માનશો નહીં, બહુ ડાય થઈ ગઈ છે. અને ખરેખર હા આ ઘરમાં આવશે ને તો તમારું ધ્યાન રાખશે, મીરાને કામમાં હેલ્પ રહેશે, અને એને બચારીને એમ થશે કે આ મારું કોઈ છે. પણ કામ માટે તો કામવાળા ગામમાં બહુ મળે છે. અને રહી વાત એનું ધ્યાન રાખવાની, તો મેં મીરા વહુને પણ એ જ સલાહ આપી કે અહીંયા નજીકમાં કોઈ ઘર ગોતી લો. હા દૂર તો આમ પણ નથી આપણા ઘરથી, પણ હા આપણાથી 40-45 કિલોમીટર દૂર છે, એની જગ્યાએ કિલોમીટરના અંતરમાં રાખો. કોણ એકલું રહે? હે, છોકરીને એકલી રખાય? તો છોકરીને આપણા ઘરે રખાય. રખાય જ ને. કેમ? સમય ખરાબ છે. એ જ કહું છું, સમય એકલી ખરાબ રહેતી છે. હશે તો લોકો કેવી વાતો કરશે, શું કરશે? બચારી એકલી હોય ને કઈ તકલીફ પડી તો ક્યારે? જુઓ કેટલા બધા કિસ્સાઓ બનતા હોય છે. એ જ કહું છું બેટા, બહુ કિસ્સાઓ બને છે. ન કરે નારાયણ ને કાલે ઊંધું છતું કંઈ આવી ગયું તો આપણે તો સાંભળવાનું જ ને. કારણ કે જવાન છોકરી, કુંવારી છોકરી, એના માટે બધા સંભળાવે અને આપણે ચૂપચાપ સાંભળી પણ લેવું પડે. જો એના કાકા કાકી રાખવા તૈયાર નથી તો આપણે શું કામ રાખવી જોઈએ? સાળી છે મારી, હું ના રાખું તો કોણ રાખે? વિચાર કરો. હા એના કાકા કાકી ન રાખવા માંગતા હોય તો એની પાસે બીજો કોઈ રસ્તો જ નથી બચતો. અને રડતી હતી કાલે જે રાતના, હા મને તો એમ થયું કે કદાચ અત્યારે જ લઈ આવવું એને. મારાથી એનું દુઃખ જોવાતું નથી. અને સાચું કહી દઉં તમને, મેં એમને મતલબમાં મેં અને મીરાએ કાલે જ એને હા પાડી દીધી હતી કે તું અમારા ઘરે આવી શકે છે. અને હવે તમે ના પાડો છો તો એને કેવું દુઃખ લાગશે. વિચાર કરો મમ્મી કે કોઈને હા પાડ્યા પછી ના પાડવી ને એ સૌથી અઘરું કામ છે. જો તમે લોકોએ નક્કી કરી લીધું એને અહીંયા લાવવાનું, તો બરાબર નક્કી કર્યું હશે ને, વિચાર્યું હશે તમે બંને હસબન્ડ વાઈફે. પણ મારી નજર જે કહી રહી છે ને એ કાંઈ ખોટું નથી કહી રહી. મને દેખાઈ જ રહ્યું છે કે તારી આ સાડી સારી વ્યક્તિ તો નથી જ. તમે છે ને બધું અનુમાન લગાવો છો. અને અહીંયા આવ્યા પછી જુઓ એનું વર્તન કઈ કેવું થશે, ઘરમાં ઝઘડો થશે તો ના નથી પડાતી. હા તો હું સામેથી કહીશ તમને કે છે ને એના માટે અલગ રહેવાની વ્યવસ્થા કરી આપું છું. અને ત્યાં રહેશે. એક વાત કહું આદિત્ય, તારા લગ્ન પછી અહીંયા 5 દિવસ રહેવા આવી હતી ને ત્યારે મેં એને બરાબર પારખી લીધી હતી. પણ હજુ તું અને મીરા બહુ માનવા તૈયાર નથી તો ભલે. એ 5 દિવસની અંદર એ બાળક બુદ્ધિ હોય. હા એમાં શું ખબર પડે? આ ખરા ખોટાની સમજ ના પડતી હોય. તમે એના મતલબમાં મીરાના સાસુ છો, એ પણ એને ખબર ના પડતી હોય કે તમારી સાથે કેમ રહેવું, કેવી રીતે વાત કરવી. એને તો એમ હોય જાણે કે મારું જ ઘર છે, એ રીતના રહેતી હોય એટલે આપણને એવું લાગે કે આ તો જો કેમ રહે છે. આવું કહું છું તમને. પણ હવે જોજો, હવે એની અંદર ઘણા બધા બદલાવ આવી ગયા છે, સુધારા થઈ ગયા છે. કારણ કે એના કાકી જે રીતના એને હેરાન કરતા હતા ને એના પરથી એને ખબર પડી ગઈ છે કે મારે પારકા ઘરમાં કેવી રીતે રહેવું જોઈએ. અને તને બહુ ખબર છે એના વિશે. અવારનવાર વાત કરતો હોય કે નહીં, હું એને આશ્વાસન આપ્યા કરું છું અને મારા લીધે થઈને ત્યાં ટકેલી છે. બાકી ક્યારની બચારી ક્યાંક ના કરવાનું કામ કરીને બેઠી હોત, આત્મહત્યા કરી લીધી હોત તો અરે મીરાને બચારીને કેટલું દુઃખ લાગત કે મારી એકની એક બેનને એની સાથે આવું બની ગયું. જુઓ હા કોઈનું મૃત્યુનું કારણ આપણે નથી બનવું મમ્મી, સમજો તમે. શું કામ આંખે થાવ છો? આ મીરા તમને આખી જિંદગી સાચવવાની છે. હા વહુ છે તમારી, કાલ સવારે તમારા પગ હાથ કંઈ પણ મતલબમાં ચાલવાનું બંધ કરી દેશે તો સેવા કોણ કરવાનું છે? મારા કરતા વધારે સેવા તમારી વહુ કરવાની છે. તો એના માટે થઈને હું તો કહું છું કે એની નજરમાં સારા થઈને રહો, સારું કામ કરો તો હંમેશા એ કહેશે કે મારા સાસુ જીવન. બસ મને ખબર છે મારે કોની નજરમાં કેટલું સારું થવું ને કેટલું સારું ન થવું. હા સમજી ગયો ને? તો ઠીક છે, હું અત્યારે જઈને લેવા જાઉં છું. મારી રાહ જોતી હશે. હું લઈને આવું છું. ઘરે આવું તો શાંતિવાળું વાતાવરણ અને ખુશ રહેવા જોઈએ બધા, એવું ઈચ્છું છું. હા હા
તે કહ્યું એટલે ખુશ રહેવું જ પડશે. હું કહું એમ બધું કરતા હોય તો કેટલું સારું કહેવાય નહીં? ખરેખર મને તમે એક નહીં, મીરાની પણ વાત કરું છું આમાં. એ પણ ઘણીવાર એવું કરતી હોય છે, એટલે મારી ઈચ્છા તો એવી છે કે બસ બહુ બોલ્યો ને મેં બહુ સાંભળ્યું. હા ઠીક છે. તારી સાડી લઈ આવ જા, જોઈએ કેટલા લખણ બદલાયા લખણવંતીના. કેવો રહ્યો સફર? હા, સફરમાં શું હોય, હવે કયું મોટો લાંબો સફર કાપવાનો હતો. આ કલાકનું છે તમારું પિયર અને આપણા ઘર વચ્ચેનો રસ્તો. એમાં સફર કેવો રહેવાનો? અને મારો આદિત્ય લેવા તો આવ્યો જ હતો, સામાન તો ઢગલો લાવ્યા છે. આ ઉપર બેગ ચડાવતા હતા. કેટલી બેગ લાવ્યા? 6-7 બેગ છે દીદી. યુ નો વોટ કહેવાય છે ને કે જ્યારે આપણે ટ્રાવેલિંગ પાર્ટનર સારા હોય ને તો સફર ગમે એટલો મુશ્કેલ હોય સારો થઈ જાય. અને એમ પણ મારી સાથે તો જીજાજી હતા નહીં? સાચી વાત છે તારા જીજુ છે જે આખે રસ્તે બંને વાતો કરી હશે ને એટલે ટાઈમ ફટાફટ પસાર થઈ ગયો. વાતોની તો વાત જ જવા દે. હા, તું નાની હતી ને ત્યારથી લઈને અત્યાર સુધીની બધી વાત થઈ ગઈ છે. રાઈટ. અને એમ પણ હવે હું અહીં આવી ગઈ છું તો મને બહુ જ ગમશે. મારો તો એક નિયમ છે, સામેવાળાને ગમે કે ના ગમે આપણે જે કરવું હોય ને એ કરી નાખવાનું. સાચી વાત છે. સામેવાળાને ગમે ના ગમે કે કોઈકના પારકાના ઘરે ગયા હોય તોય આપણે આપણી હુકમબાજી ચલાવી જ લેવાની. તમે સમજ્યા નહીં, એવું નથી કહેવા માંગતી. તું મને સમજાવીશ એ શું કહેવા માંગે છે? હા, મને વધારે સમજે છે ને એટલે કહીશ. એક કામ કરો ને, એક કામ કરો, તમે અહીંયા આવી જાઓ અને મીરા બહુને ત્યાં બેસવા દો. હે, શું છે તમને વાત વાતમાં કરવાની આદત છે ને, મને કરી લેજો. હા, અરે પણ એ તો મજાક, એનો સ્વભાવ એવો છે. અરે મજાક શું? હા, શું છોકરી, મને નથી ખબર કે તારો સ્વભાવ કેવો છે, અને તારો આ મજાકિયો સ્વભાવ છે ને અમારા ઘરમાં થોડો કંટ્રોલ કરીને રાખજે. શું છે ને કે મને એ બધો બહુ મજાક ગમતો નથી ને વાતમાં જીજાજીને આમ ટપલા ટપલી બંધ કરી દેજે. સમાજ છે ને ખોટી વાતો કરે. જવાન દીકરી, કોકની દીકરી, પારકી દીકરી જેને અમે અમારા ઘરમાં લઈને આવ્યા છીએ, કાલે ઉઠીને કંઈ તકલીફ થાય તો અમારે તો જવાબ આપવાનો જ. અરે બસ શ્વાસ લઈ લો. હું તો કન્ફ્યુઝ થઈ ગઈ કે આંટી એટલી બધી વાત કરી નાખી, એમાંથી કઈ વાતનો જવાબ આપું? અને કન્ફ્યુઝ શું કામ થવાનું? હા, પાછું ચાલુ કરી દીધું. કોઈની સાંભળતા જ નથી વાત. થોડી શાંતિ રાખો ને. હવે આવી જ ગઈ છે ને અહીંયા જ રહેવાની છે તો પછી આ વાતને લાંબી શું કામ કરવાની આપણે? ના, લાંબી નથી કરતી. લાંબી શું કામ કરવાની? લાંબી તો હવે થશે વાત. હા, તમારી બેન આવી ગઈ છે ને, મમ્મી, હવે લાંબી જ થશે બધી મમ્મી, વાતો. મેં કહ્યું હતું ને તમને, પ્લીઝ તમે છે ને આવતાની સાથે ચાલુ કરી દીધું છે. કોઈ આવતાની સાથે ચાલુ નથી કર્યું. હા આદિત્ય, ખોટી મગજમારી તું મારી સાથે નહીં કરતો, અને એ પણ તારી આ સાડીને લીધે. દામિની, જો તને કહી દઉં છું, મમ્મીને છે ને આ થોડું બધું નથી ગમતું. આપણે મતલબમાં હસી મજાક કરવા, પણ મમ્મી હોય ત્યારે નહીં કરવાના. એક મિનિટ આંટી, તમારું નામ રીચા કોણે રાખ્યું? તમારું નામ તો છે ને બાબા આદમ રાખવાનું હતું, કારણ કે તમારા વિચાર પણ એ જ જમાનાના છે ને. સો વોટ, હવે મારા જીજાજી છે, હું એમની સાથે મસ્તી ના કરી શકું. રાઈટ જીજુ? સારું, હવે એ બધી વાત છોડ અને ચાલ અંદર આપણે ચા પાણી પીએ. શું ચા પાણી પીએ? નાસ્તો કરીશું, રૂકને. પણ જીજાજી, મારે છે ને તમને 2-3 સવાલ પૂછવાના હતા. અહીંયા નિયર બાય એક બે શોપિંગ છે ને, ત્યાં મારે જવું છે. હા તો લઈ જઈશ ને. તારે શું કામ લઈ જવી છે? હા, એની બેન છે ને, લઈ જશે. દીદીને ગાડી નથી આવડતી, જીજાજી પાસે ગાડી છે. રિક્ષા છે. અરે પણ એમાં શું થઈ ગયું? તમતારે તું ચિંતા નહીં કરતી, તમે લોકો જઈ આવજો, આપણે લોકો પછી જશું. ઓકે જીજાજી, હું માની ગઈ તમારી વાત. જોયું? ઇટ્સ ઓકે. કેટલી ડાય છે, તરત હું બોલું તરત જ છે ને પાલન કરી નાખે છે. અને તમે કહો છો કે મારા મમ્મી અવારનવાર કહેતા હોય છે કે તારો સ્વભાવ થોડો બહુ ચીડચીડિયો છે, બોલ કર્યા કરે અને કામની ચોર છો. પણ બતાવી દેજે મમ્મીને કે તું કેટલી હોશિયાર છે અને ઘરને હવે તું વ્યવસ્થિત સાચવી શકે છે. આ કાકીને ત્યાં તું હતી ત્યારે તું કેટલું કામ કરતી હતી, કેટલું ધ્યાન રાખતી હતી બધાનું. હા, એવી રીતના આ ઘરમાં છે ને બધાની સાથે ભળી જજે. અમારા લોકો સાથે તો ભળી જ ગઈ છે, પણ મમ્મી તમારા બધા સાથે તો પડી જશે, પણ શું કરું? કોઈ માણસ આપણી સામે મીઠું લઈને ઊભું હોય તો એમાં ખાંડ કેવી રીતે પડે?
દામિની લીંબુ શરબતની જેમ એમાં ખાંડ પણ હોય અને મીઠું પણ હોય. જરૂરજી બસ હવે ગુસ્સો કરીને કોઈ ફાયદો નથી. જો એ હવે અહીંયા જ રહેવાની છે. ખબર છે, સવારથી અત્યાર સુધી 50 વાર સાંભળ્યું અહીંયા રહેવાની છે, અહીંયા રહેવાની છે, અહીંયા રહેવાની છે. પણ હા તમારી બેનને ધ્યાન રાખજો. શું છે ને, ધ્યાન નહીં રાખો ને તો ક્યારેક તમારી જ લંકામાં આગ લગાડી દેશે. જીજુ હું શું કહું છું, હું પાછી જતી રહું. મને છે ને આવી રીતે માન સન્માન ના હોય, કોઈને ન ગમતું હોય તો ત્યારે એવું ગમતું નથી. એકદમ સારો વિચાર કર્યો છે. હા, જે 6-7 થેલા લઈને આવી છે, જવું હોય તો રિક્ષાવાળો પણ ઓળખાણમાં છે, મોકલી આપું. જતી રહીશ ને? મેં એવું ક્યાં કહ્યું કે અત્યારે જ જતી રહીશ? બસ હવે ચલો ને. ચલો તમે પણ. હું આવું છું. દૂર રહેજે આછી બાવલીથી. ઓ મેડમ, હા આંટી, બેસો બેસો. હિંચકો ધીમો કરો. આ તમારા બાપના ઘરનો હિંચકો નથી કે મન ફાવે એટલા ઝૂલી જ લો? રાઈટ, મારા પપ્પાના ઘરે આવો હિંચકો તો નતો. હા, ક્યાંથી હોય, પણ આ ઘરમાં આવી ગયા છો, આટલો સમય થઈ ગયો છે. ખબર છે મને. હા, તો એક કામ કરો ને, કામમાં ડોરો રાખો. આ આરામ કરો છો. મારી વહુ બિચારી એકલી આખો દિવસ ઢસરડા કરે છે, તો તમને એમ નથી થતું કે તમારે તમારી બેનની મદદ કરાવવી જોઈએ? આંટી, હું છે ને કામ જ કરતી હતી, રીલ એડિટ કરતી હતી. રીલ હમણાં મૂકવાનો ટાઈમ થઈ જશે. એક વાત કહું, મેં તારા જેવી નફ્ફટ અને નગારા જેવી છોકરી તો જોઈ જ નથી. ક્યાંથી જોવું? આઈ એમ ઓનલી વન પીસ. હા, લાગતું નથી કે મા બાપ ગયા એનું દુઃખ હોય, લાગતું નથી કે એકલી બેનના ઘરે રહે છે એનું કંઈ દુઃખ હોય. અને સાચું કહું ને તો મને ખબર છે કે તું અહીંયા કોઈ બીજા ધ્યેયથી જ આવી છે. હા, જો તને એમ હોત, એકલું લાગતું હોત તો તું અહીંયા અમારી સાથે હળી મળીને રહેતી હોત, પણ નહીં, તારો ધ્યેય અલગ છે. એટલે જ તું આ બધા તારા લક્ષણ બતાવી રહી છે. એવું રાખો. અને હળી મળીને રહેવાની વાત હોય તો આંટી, સામેવાળા વ્યક્તિએ પણ હળી મળીને રહેવું પડે છે, સાથ સહકાર આપવો પડે છે, ત્યારે હળી મળીને રહેવાય ને. અને મારી બેન મને કામનું નથી કહેતી તો તમે શું કામ કહો છો? આ ઘર મારું છે. તારી બેનને તારા બાપે કઈ કરિયાવરમાં નથી આપ્યું ને. સાંભળી લેજે, મારા ઘરમાં તું રહે છે એટલે આ તારા જીભડાને છે ને કાબુમાં રાખજે, નહીતર એવું ન થાય કે અહીંયાથી 1 ટૂંકા 4. હા, એવું ક્યારેય નહીં બને. હવે મારો પગ આ ઘરમાં પડી ગયો છે ને, એટલે આ ઘરમાંથી હું ક્યાંય નહીં જાઉં. એક વાત કહું, તારા લક્ષણ છે ને એ બહાર બતાવજે, અહીંયા નહીં. ખબર છે કે તારી નજર અને તારા શબ્દો કોઈ દિવસ મેચ નથી થતા. બંને વસ્તુ અલગ અલગ ચાલી રહી છે. અને તું એમ કહેવા માંગે છે ને કે તું જે કરી રહી છે એ સાચું છે, તો એક વાત કાન ખોલીને સાંભળી લેજે. મારા ઘરમાં મારા ઘર પ્રમાણે રહેવું પડશે. તારા આ બધા નખરા નહીં ચાલે. ને રહી વાત આ તારા મોબાઈલની, તો મોબાઈલ હવે માંગતી નહીં. હા, નહીં માંગો. મારે માંગવાની જરૂર પણ નથી. મારે તો બસ એક બૂમ પાડવાની છે અને થોડા નાટક કરવાના છે. મારો ફોન મને આપોઆપ મળી જશે. ખબર તમને એવું છે. લાગે છે કે તમે બહુ સ્માર્ટ છો, તો હું તમારા કરતાં પણ વધારે સ્માર્ટ છું. ખબર છે. હજુ સુધી તને કદાચ એક વાતની ખબર જ નથી. આંટી, કેવું કરો છો તમે? તમને ના ગમતું હોય તો મને કહી દો ને, તો હું ના રહું અહીંયા. નથી ગમતું. શું થયું તારી બેન આગળ નાટક કરવાની કોઈ જરૂર નથી. મીરા વહુ, તમારી બેન બેઠા બેઠા ખાવું છે, ફરવું છે, પીવું છે, બધું જ આ ઘરમાં કરવું છે, પણ કામ નથી કરવું. અને કામનું કહીએ તો મને હમણાં કહે છે કે હું રીલ એડિટ કરતી હતી, મારે રીલ મૂકવાનો સમય થઈ ગયો છે. તું તો કહેતી હતી ને કે આ તારું ઘર છે, તો આંટી કેમ કહે છે કે આ મારું ઘર છે? હા, ઘર મારું જ છે અને મારા પછી મારી વહુ અને દીકરાનું છે, પણ તારું તો નથી ને. બસ કરો મમ્મીજી, શું એની પાછળ પડી ગયા છો? દીદી, મારા લીધે તું ઝઘડો ના કર. નાટક કરે છે તમારી બેન, એક નંબરની નોટંકી છે. હા, દેખાય ને એ છે નહીં. મીરા વહુ,
તમે બહુ ભોળા છો અને હા તો ચતુર લોમડી છે. બસ કરો મમ્મીજી, તમારી સામે બોલવું અમને નથી ગમતું, ખબર છે ને તમને. પ્લીઝ. ના દીદી, આના કરતા તો હું ઘરે એકલી જ બરાબર જા હતી. ને. જોયું, મારે નથી રહેવું અહીંયા. દામિની, તું શાંત થા. તારે અહીંયા જ રહેવાનું છે, અહીંયાથી ક્યાંય નથી જવાનું. મારું સમજી ગઈ? કોઈ નથી એટલે ને તારા લગ્ન થઈ ગયા છે એટલે હું એકલી પડી ગઈ. કોણે કહ્યું તારું કોઈ નથી? હું છું ને, તું ચિંતા ના કર. તને આ ઘરમાંથી કોઈ નહીં કાઢી શકે. ચાલ, હું કાઢવા નથી માંગતી, પણ આ તમારી બેનના લખણ નથી સારા. કામ માટે બોલો છો? જોઈ લો એનું મોઢું, જોઈ લો. એક નંબરની ચાલબાજ. હા છે ને, એક દિવસ તમને જ લઈને ડૂબી જશે. ભલે ડૂબી જાય, મને કોઈ વાંધો નથી, પણ પ્લીઝ મમ્મીજી, હવે એની પાછળ ન પડી જાઓ. એકની એક વાત કેટલી વાર સમજાવી મેં તમને કે બાળક છે, જવા દો, પણ તમે કોઈ વાતમાં સમજતા જ નથી. બાળક અને હા બાળક નથી, હાના જેટલું ચાલાક કોઈ નથી. અને તમને એમ લાગતું હશે ને કે તમારી બેન એકલી છે, એકલી નથી. હા એકલી 12 જણને પહોંચી વળે ને એમાંની છે. તમારે મારો ફોન જ જોઈએ છે ને, તો ત્યાં પડ્યો છે. અરે લઈ લે ને, ફોન લઈ લે, નખરા રવા દે તારા. હા તારી ચાલાકીમાં તારી આ બેન આવશે, હું નહીં. હા છોડ ને દામિની, ચાલ તારો ફોન લઈને અંદર ચાલ. ના ના, આંટીને જોઈએ છે તો ભલે રાખે ફોન. આલે 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 અને જા. અને સાચી વાત કહું ને તો આનું મોઢું જોવું નથી ગમતું મને. ચાલ બેન. ખબર નહીં આ મીરા વહુની આંખ ક્યારે ખુલશે.